અને હું છું ભરત આહિર। આજે વાત એક કરવાની છે કે આપણે ગયા વર્ષે 2024ના વર્ષમાં છેલ્લે ઓક્ટોબર મહિનાના જે લોકો વેટ કરીને થાકી ગયા કે હવે વરસાદ બંધ થાય તો ઉપાડી, વરસાદ બંધ થાય તો ઉપાડી, એમના માટે થોડો એવો ચાન્સ નીકળ્યો હતો એ વખતે। એની ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં થતી હતી કે ત્યાર પછી પણ વરસાદ આવ્યો ને એમાં મગફળી પલળી હતી। તો એટલા માટે જ હું ઘણા બધા લોકોને એનાથી પહેલાં પણ કહ્યું હતું કે તમે થોડી કાચી છે અને એને ઉપાડી લ્યો અને 10-11 તારીખ સુધીમાં કાઢી નાખો। એ ખૂબ સરસ આયોજન એ ટાઈમનું આપેલું હતું અને ફરીથી આ વર્ષે 2025ના વર્ષમાં પણ એવું જ એક સરસ આયોજન આપેલું છે કે જેની અંદર સંપૂર્ણપણે કોઈ જાતના રિસ્ક વગર તમારી મગફળી નીકળી જાય એના માટેનું। તો 10 તારીખનું આયોજન કરેલું છે અને એ પ્રમાણે જ કહ્યું હતું, અગાઉથી જ આપણે માહિતી આપતા આવ્યા છીએ કે 10 તારીખ સુધીમાં તમે જાળવી જાઓ, 10 તારીખ પછીથી કાર્યક્રમ કરી દેજો ચાલુ તમારો। મગફળી થોડી ઉગી જાય અથવા થોડી કાચી હોય, બે સિચ્યુએશનમાં 10 તારીખને આપણે આપેલી હતી અને કહ્યું પણ હતું કે 10 તારીખે તમે તમારી મગફળીનું કામ ચાલુ કરી દેજો। તો જે પ્રમાણે આયોજન આપેલું છે એ પ્રમાણે જ કામકાજ ચાલી રહ્યું છે અત્યારે અને ઘણા બધા લોકો એ કામ પૂરું કરી ચૂક્યા છે, જેના મેસેજ પણ આવી રહ્યા છે અને ફોન પણ આવી રહ્યા છે કે અમે તમારા આયોજન પ્રમાણે મગફળી ઉપાડી લીધી છે। અને ખૂબ જ વિશ્વાસ સાથે હું કહું છું કે 17-18 તારીખ સુધીમાં એ તમામ મગફળી જે પાથરા પર છે એ બધી નીકળી જશે, કારણ કે 10 તારીખે ઉપાડી છે એને તો 6-7 દિવસમાં અત્યારે ભૂર પવન પણ થોડો ચાલુ થઈ ગયો છે। સવારના જે ઝાકળનું અને જે મેઘરવાનું પ્રમાણ હતું એ પણ અત્યારે બંધ થઈ ગયું છે। તો જે થ્રેસરના કામ છે એ પણ થોડા વહેલા શરૂઆત થઈ જશે, એટલે થ્રેસર પણ જે લોકો ખેડૂતો પાસે હોય નહીં, જે બીજા તેને ભાડા પર થ્રેસર આવતા હોય એ પણ રેગ્યુલર ટાઈમ ઉપર આવે, અથવા તો શું થાય કે થ્રેસરનું કામ એક દિવસના બદલે કોઈ ખેડૂતની વાડીમાં 2 દિવસ સુધી ચાલી જાય તો પાછળ જે ખેડૂતો આવતા હોય એને 1-2 દિવસ લેટ થતું હોય। એવી જ રીતે બીજું કે પાથરા જે છે તેને સુકાવા માટેનો પૂરો સમય ના મળતો, અથવા તો એને હવામાન પણ અનુકૂળ ના આવતું હોય, એની જગ્યાએ ઉગમણો એટલે કે પૂર્વનો થોડો પવન લાગે તો બહુ સરસ 4થી 5 દીમાં પણ મગફળી નીકળી શકે એવું સુકાવામાં ઝડપ થાય છે પાથરાની અંદર। ફરીથી એ જે 17-18 તારીખ સુધી છેલ્લે આપણે કહીએ તો પણ નીકળી શકે છે, 10 તારીખવાળા, 11 તારીખવાળા અને 12 તારીખવાળા કદાચ 17-18 તારીખ સુધી નીકળી શકે છે। અને આમાં પણ એક તમારે પાછળ થોડું હોય, લેટ હોય આયોજનમાં, તો ઘણા બધા લોકોને મેં ઉપડાવી પણ છે અને મગફળી, અને છેલ્લે 24 તારીખ આપેલી છે કે 24 તારીખ સુધી તમે રિસ્ક લઈ શકો છો આને કામ કરવા માટેનું। અને ખાસ તેનાથી અગાઉ મેં માહિતી આપી કે 10 તારીખે તમારે જે કંઈ તૈયારી કરવાની હોય એ મગફળીના ખેડૂતો તૈયારી કરી દે। મજૂરનું સેટિંગ કરવાનું હોય, થ્રેસરનું સેટિંગ કરવાનું હોય, ટ્રેક્ટરનું, રાંપનું, જે કંઈ સેટિંગ કરવાનું હોય એ તમારે તમારી તૈયારી કરી અને 10 તારીખથી તૈયાર થઈ જાજો। અને આપણે 10 તારીખથી મગફળીને આયોજન આપવાના ચાલુ છે, એટલે 10 તારીખ પછીથી જેટલા દિવસ સુધી મગફળી નીકળશે એટલા દિવસ સુધીની હું તમને ફોન ઉપર માહિતી આપીશ। ઇમરજન્સી માટે મેં નંબર પણ આપેલો છે કે તમારા પર્ટિક્યુલર વિસ્તાર પૂરતી, જિલ્લા તાલુકા પૂરતી કોઈ માહિતીની જરૂર હોય તો એ નંબર ઉપર તમે મેસેજ કરી અને માહિતી મેળવી શકો, જેથી કરીને 1-2 જિલ્લા હોય કે 1-2 તાલુકા હોય કે જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અત્યારે અસર થાય તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ થાય, તો એ પ્રમાણે એ લોકોને આયોજન આપીએ। અને જો કોઈ સિસ્ટમ અરબ સાગરની અંદર હોય તો કચ્છ અને ઉત્તર ગુજરાતને તેની અસર ખૂબ ઓછી થાય તો એ પ્રમાણે આયોજન આપીએ। ફરીથી એ જ વાત કહેવાની છે, તમે થોડા લેટ ચાલતા હો અને તમારે કોઈક પર્ટિક્યુલર વિસ્તાર પૂરતી થોડી વધુ માહિતીની જરૂર હોય, વધુ સરસ આયોજન બનાવવા માંગતા હો, જેથી તમને થોડો ખતરો જણાતો હોય, જેમ કે અત્યારે સિસ્ટમની જે અસર દેખાઈ રહી હતી તેની અંદર મેં પણ કહ્યું હતું કે 20 તારીખ પછીથી હવામાનની અંદર પલટો આવશે। અત્યારે તમને હવામાનની અંદર પલટો આવે છે એટલા માટે જ હું વિડીયો બનાવું છું। આજનો વિડીયો બનાવવાનું કારણ એવું છે, ઘણા બધા મિત્રોના ફોન આવે છે, સવારે વાદળછાયું વાતાવરણ હોય છે, થોડો તાપ પડે છે, ટેમ્પરેચર થોડું હાઈ થાય છે બપોરે 1-2 વાગ્યા પછી, અને સાંજના સમય એટલે બપોર પછીના સમયમાં એક વાદળછાયું વાતાવરણ બને છે અને થોડો બફારાનો માહોલ હોય અને વરસાદી હવામાન બનતું હોય એવું જણાઈ રહ્યું છે, અને રાતના ફરીથી ભૂર પવન ચાલુ થઈ જાય। તો ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે, ઘણા ખેડૂતોને એમ થાય છે કે આ જે વાદળા થાય છે એ અમારું કામ બગાડશે, અમારું સેટિંગ બગાડશે। એના માટે પણ મેં ઘણી બધી માહિતી ગ્રુપની અંદર અવારનવાર આપવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને જે લોકો ટેન્શનમાં હોય એ લોકોનું ટેન્શન દૂર થાય અને આપણો જે મેસેજ છે એ ઘણા લોકો સુધી ફોરવર્ડ થતો હોય, અથવા તો જેટલા પણ પર્સનલ મેસેજ કે ફોન આવે એ લોકોને હું સૌથી પહેલાં જે આપણો સ્ક્રીનશોટ હોય ગ્રુપનો એ જ મોકલાવી દઉં, એટલે જે આયોજનમાં તૈયાર છે એ લોકોને એકદમ સરળતા રહે અને બીજું કે એ નિશ્ચિંત થઈ જાય, એમને પણ એમ ના થાય કે હવે આ અમારું કામ બગડવાનું છે। તો મિત્રો ખાસ કરીને આયોજન ઉપર ધ્યાન આપવાનું છે, બીજી બધી વાતો આપણે પાછળ રાખવાની છે। સૌથી પહેલાં તો આપણે આપણો પાક છે એ પકાવી અને આપણા હાથમાં લેવાનું છે, ત્યાર પછી એના બજાર ભાવ વિશે વિચારવાનું છે, ત્યાર પછીની ક્વોલિટી વિશે વિચારવાનું છે, ત્યાર પછીનું જે કાંઈ છે તે એના વિશે વિચારવાનું છે। સૌથી પહેલું આયોજન આપણું પોતાનું કરી લેવાનું છે, આનાથી વધુ
તમને જે કોઈ મુદ્દા ઉપર માહિતી જોતી હોય તો તમે શેર કરશો, કોમેન્ટ કરશો તો એના વિશે પણ આપણે જરૂરથી આપવાનો પ્રયાસ કરશું, માહિતી આપવાનો પ્રયાસ કરશું. અત્યારે મને જેટલી લાગે એટલી જ માહિતી આપું છું કે અત્યારે કઈ માહિતીની ખેડૂતોને જરૂર છે એ જ માહિતી આપી રહ્યા છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.